નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે એક એવી મીઠાઈ બનાવશું જેનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય। જી હા, આજે આપણે બનાવશું ગાજરનો સ્વાદિષ્ટ હલવો। શિયાળામાં આ ગરમા ગરમ હલવો ખાવાની મજા જ કંઈક અલગ છે। તો ચાલો ફટાફટ આ ગાજરનો હલવો બનાવવાનું શરૂ કરીએ। હલવો બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ લાલ અને તાજા ગાજર લીધા છે। આપણે ગાજરને બરાબર ધોઈને અને સાફ કરીને આ રીતે છીણી લીધા છે। જુઓ, આપણું ગાજરનું ખમણ એકદમ તૈયાર છે। આ સિવાય આપણે લઈશું અડધો કપ દૂધ, અડધો કપ ખાંડ, 1 ચમચી ઘી। ડ્રાયફ્રૂટ્સમાં આપણે લીધા છે કાજુ, બદામ અને કિસમિસ અને થોડો ઇલાયચી પાવડર। હવે આપણે ગેસ ચાલુ કરીને એક જાડા તળિયાવાળી કઢાઈ ગરમ કરવા માટે મૂકી દઈશું। કઢાઈ ગરમ થાય એટલે આપણે તેમાં 1 મોટી ચમચી ઘી નાખીશું। આપણું ઘી ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે તેમાં આ તૈયાર કરેલું ગાજરનું છીણ નાખીશું। અહીંયા આપણે ગાજરને બરાબર ફેલાવીને ઘી સાથે મિક્સ કરી લઈશું। આપણે ગેસની આંચને મીડિયમ રાખીશું અને 4 થી 5 મિનિટ સુધી ગાજરને ઘીમાં શેકીશું। આનાથી ગાજરનો કાચો સ્વાદ દૂર થશે અને હલવાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। આપણે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। જુઓ, આપણું ગાજર થોડુંક સોફ્ટ થઈ ગયું છે। ગાજર થોડુંક શેકાઈ જાય અને સોફ્ટ થાય એટલે આપણે તેમાં અડધો કપ દૂધ ઉમેરી દઈશું। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે કઢાઈને 5 મિનિટ માટે ઢાંકીને તેને સારી રીતે પકાવી લઈશું જેથી ગાજર દૂધમાં બરાબર ચડી જાય। હવે 5 મિનિટ પછી ઢાંકણ હટાવી લઈએ। જુઓ, ગાજર આપણી એકદમ સોફ્ટ થઈ ગઈ છે। હવે આપણે આમાં અડધો કપ ખાંડ ઉમેરીશું અને તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું। ખાંડ નાખવાથી તેમાંથી પાણી છૂટું પડશે। આ પાણીમાં જ ગાજરને બરાબર પકાવવાનું છે। હવે આપણે સ્વાદ અને સુગંધ માટે 5 ચમચી ઇલાયચી પાવડર નાખીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણે ત્યાં સુધી પકાવવાનું છે જ્યાં સુધી ખાંડનું આ બધું પાણી સુકાઈ ન જાય અને હલવો એકદમ સૂકો ન થઈ જાય। આપણે તેને હાઈ ફ્લેમ પર સતત હલાવતા રહીશું। જુઓ, પાણી એકદમ સુકાઈ ગયું છે અને હલવો પણ તૈયાર છે। હવે આપણે તેમાં 2 ચમચી કાજુ, 2 ચમચી બદામ અને 2 ચમચી કિસમિસ નાખીને મિક્સ કરી લઈશું। જુઓ, હલવાનો કલર કેટલો સરસ આવ્યો છે અને સુગંધ પણ બહુ સરસ આવી રહી છે। આપણો એકદમ દાણેદાર અને સ્વાદિષ્ટ ગાજરનો હલવો તૈયાર છે। જુઓ, આ હલવો જોઈને કોના મોંમાં પાણી ન આવે। તમે આ ગાજરના હલવાને ગરમા ગરમ ખાઈ શકો છો અને ઠંડો કરીને પણ તમે તેને ખાઈ શકો છો। બંને રીતે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આ શિયાળામાં આ રેસીપી ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ્સમાં જણાવજો કે તમારો હલવો કેવો બન્યો। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ નવી અને સરળ રેસીપી જોવા માટે મારી ચેનલ ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।